નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ પટેલ. આજે તમારા માટે લઈને આવ્યો છું નવો વિડીયો. ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે હું આવ્યો છું બગદાણા ધામ. ભાવનગરથી તંદન નજીક છે બજરંગ બાપાનું મંદિર આવેલું છે. તો આજે આ મંદિરને આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે. તો દર્શક મિત્રો, વિડીયોને પૂરો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો બાપા સીતારામ. પૂજ્ય મંજી દાદા આ બગદાણાના મેઇન ટ્રસ્ટી છે. ચાલો દર્શક મિત્રો, આપણે દર્શન કરીએ બજરંગ બાપાના. આ કાલ ભૈરવ દાદાનું મંદિર છે. આપણે બગદાણા મંદિરની અંદર પ્રવેશીએ. સુંદર પ્રતિમા કાલ ભૈરવ દાદાની છે, એના દર્શન કરીએ. વિશ્વ આખામાં એક જ મંદિર એવું છે ત્યાં બજરંગ બાપા ભૂખ્યા ને ભોજન 24 કલાક અહીં ભોજન ચાલુ રહેશે. કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. ચાલો હવે આગળ વધીએ. આપણે બજરંગ બાપાના દર્શન કરીએ. કોમેન્ટમાં લખજો દર્શક મિત્રો, બાપા સીતારામ. ભૂખ્યાને ભોજન આપીને ભોજન કરે આ બગદાણા વાળો બાપ. ઓ બાપ, બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. બોલો ભૂખ્યાનો બેલી બાપ, બગદાણા વાળો બાપ. અહીંયા શૂટિંગ કરવાની મનાઈ છે, પણ જેટલું આપણે બનશે તેટલું આપણે વિડીયોમાં લેશું. બજરંગ બાપાના દર્શન કરીએ. તમામ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. બજરંગ બાપાની સમાધિ સ્થાન છે આ. સમાધિ સ્થાન છે. બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. દિવ્ય દર્શન કરીએ આપણે આજે બજરંગ બાપાના. બાપા સીતારામ. ચાલો દર્શક મિત્રો, આપણે વાત કરીએ હવે બજરંગ બાપાના દિવ્ય દર્શન અને તેમની આજે જે કાંઈ વસ્તુઓ છે બજરંગ બાપાની, જે કળશમાં પાણી પીતા, પાણી ભરતા, ગંગા જમુના, તમામ પ્રકારના વાસણો અહીં હજી સાચવેલ છે. આ જો થાળી, વાટકા, ચમચી, બજરંગ બાપાની વખતનું આ બધી વસ્તુઓ છે. બરોબર, કે આપણે જોઈએ. આવા દિવ્ય દર્શન, આવી વસ્તુના દિવ્ય દર્શન તમને ક્યાંય નહીં મળે. દર્શક મિત્રો, આ બગદાણા ધામનો આખો નકશો છે. જો આગળ વધીએ આપણે. બજરંગ બાપાની જગ્યા છે અહીંયા, ત્યાં બજરંગ બાપા બેસી અને પૂજા અર્ચના કરતા, રામની માળા જપતા. આ બજરંગ દાસ બાપાનો ધૂણો છે અને આ બજરંગ બાપાનું સ્થાન છે. સજન કક્ષ છે બજરંગ બાપાનો. જ્ઞાન મંગલ મૂર્તિ, ગુરુ મૂર્તિ, બાપા સીતારામ, બગદાણા વાળો બાપ. દર્શન કરીએ આપણે દર્શક મિત્રો બગદાણા વાળા બાપાના. બજરંગ બાપાની સરસ મજાની આ જગ્યા છે. ભૂખ્યાને ભોજન કરાવીને જમે ઈ આ બાપ બજરંગ બાપા બાવલિયા. સુંદર જગ્યા છે બજરંગ બાપાની. બજરંગ બાપાની જય. બાપા સીતારામ. સંત શિરો
તો દર્શક મિત્રો, અહીં બજરંગદાસ બાપા ધ્યાન કરતા બાપા સીતારામનું એ આ વડ છે. તેમના વડના પણ આપણે દર્શન કરીએ. જે ગુજરાતમાં રહે છે એને મારે બજરંગદાસ બાપા વિશે તાજી માહિતી આપવાની જરૂર નથી, પણ જે ગુજરાત બહાર છે એ લોકો દર્શન કરો અને કોમેન્ટમાં લખો બાપા સીતારામ. અહીં બજરંગદાસ બાપાની વાવ પણ છે. બહુ જૂની વાવ છે. જય બાપા સીતારામ. સુંદર મજાની જગ્યા છે આ બગદાણા વાળા બાપા સીતારામની. અહીંયા રાત્રિ રોકાણ માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જમવાની ઉપાધિ તો અહીં કરવાની જ નથી. 3 ટાઈમનું ભોજન આ બજરંગદાસ બાપાના મંદિરે મળી જશે તમને લોકોને. દર્શક મિત્રો, આપણે હવે દર્શન કરીએ બજરંગદાસ બાપાની ગાડીના. આ છે તેમની ગાડી બગદાણા મારા બાપાની. આ ગાડીમાં બેસી તે પરબ વાવડી દરેક જગ્યાએ આ ગાડીમાં બેસી તે યાત્રા કરતા હતા. બહુ જૂનું મોડેલ છે આ ગાડીનું. કરીએ તેમના દિવ્ય દર્શન. દર્શક મિત્રો, આ છે બગદાણા ગામનું મેન મંદિર. ચાલો આપણે ત્યાં પણ હવે દર્શન કરીએ. બગદાણે ઉડે રે ગુલાલ કે ભજો બાપા સીતારામ. ત્રણ દ્વાર છે બજરંગદાસ બાપાના પ્રવેશ દ્વાર. ચાલો તેમના દર્શન કરીએ. બોલો બજરંગદાસ બાપાની જય. આ છે બજરંગદાસ બાપાની મુખ્ય સ્થાન. ચાલો દર્શન કરીએ બજરંગદાસ બાપાના. બોલો બાપા સીતારામ. બાપા સીતારામ. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી. સુંદર મજાનું રામ મંદિરની પણ સ્થાપના કરવામાં આવી છે બગદાણા ગામ. જય શ્રી રામ. જય શ્રી રામ. દર્શક મિત્રો, આ છે સુંદર મજાનું બગદાણા ગામનું દ્રશ્ય. તો હવે આપણે જઈશું અન્નપૂર્ણા માના મંદિરે અને ભોજન કરવા માટે. બજરંગદાસ બાપાનો આપણે પ્રસાદ લઈશું અને જીવનને ધન્ય કરીશું. બોલો બાપા સીતારામ. જય શ્રી માં અન્નપૂર્ણા માતા. આ બગદાણા ગામની અંદર અન્નપૂર્ણા માતાની એવી દયા છે, ક્યારેય અન્ન છૂટતું નથી. બોલો અન્નપૂર્ણા માતા કી જય. આ બજરંગદાસ બાપાનો કોઠા રૂમ છે.
ચાલો આપણે તેમની પણ મુલાકાત લઈએ. સંપૂર્ણ મંદિરના દર્શન કરાવ્યા છે. આ કોઠારું છે, અહીં ક્યારે પણ અંત ખૂટતું નથી. આ બજરંગ બાપાની એવી કૃપા છે. લાખો માણસો અહીં ભોજન ગ્રહણ કરે છે, પણ ક્યારેય પણ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને બજરંગ બાપા એ સંપૂર્ણ હાલની તકની હયાતમાં પણ સમગ્ર વસ્તુ અહીં પૂરી પાડે છે. તો કોઠારૂમની મુલાકાત કરી લીધી. હવે આપણે આગળ જઈશું. અહીં ભોજનશાળા છે બજરંગદાસ બાપાની. લાખો માણસો, લાખો ભાવિક ભક્તો એ પ્રસાદ ગ્રહણ કરીને જીવન ધન્ય કરે છે. પણ જ્યારે પણ આવો ત્યારે પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલો બાપા સીતારામ.